આટલા બધા માણસ માત્ર કોઈ પણ મિત્રો દેવા માંગ્યું નથી બાપ. હા જે કા રૂપિયા આવશે માતાજીના મઢમંદિરની બાજુમાં જવાનું છે બાપ. અને એમાંય મારી નાનકા વાઘરીનો ધર્મ મારી મેલડી રમવા આવ્યો છે. જેનો માંડવો નાખ્યો છે માંડવો મેલમાં જેની હાજરી થઈ ગઈ બાપ. આ વિડિયો છે સાહેબ. આમાં અને ઈ કે બા મારી વાત ની ઉડન ન્યાય થઈ છે. બાકી કોઈની બાપની તાકાત નથી. કદાચ ગમે એવું ડોક્ટર ના બદલું મેળ કરી આપો. સંધુભાઈ ડાબી એક વાળી ડાબી અને ભગવતીમાં મેળવીને વધાવશે. ભનુભાઈ મકવાણા 101 રૂપિયા આપી અને ભગવતીમાં મેળવીને વધાવશે. થાય છે ને બીજે કઈ વાત નથી મને નહીં હાલો. હાલ મારી મેળવીનો મહાવીર શુક્લ 201 રૂપિયા આપી અંદર કે બા માં મેળવીને વધાવો ભગવતી જતો છે બા. જાઓ સોમજીભાઈ ગણેશભાઈ રાઠોડ 201 રૂપિયા આપી અને જગદંબામાં મેળવીને વધાવો ભગવતી જતો છે બા. મનજીભાઈ 200 સોહાણ 101 રૂપિયા આપી અને જગદંબામાં મેળવીને વધાવશે. જય હો. આવા ગમે એવું બંધન હોય મારી પાસે થઈ જાય અને એના દિવસે જો હું કરી ન બતાવું તો બાદ મારું માન બહુ હરામ છે. બધી ખબર છે મારે ઘણું કેવું છે પણ હું પેલા આટલી પછી મારે સાંભળવું પડી જાય ને મારું. અને હું મારી ફેરલી મારે એનો ટાઈમ મેલીનો ટાઈમ નહીં એનો ટાઈમ એના ટાઈમ પ્રમાણે હું કરી દઉં. એટલે જો કદાચ જો આની અંદર સટકે ને તેથી મારી પાસે બધી રોવાય આવવાનું નહીં. હો બેટા સાંભળી લેજે. વધાવો તો મને કહેજે બાપ. બીજું કઈ બોલ દઈશ નહીં. કેટલો માંગે વાત પેલા પૂછ્યો એક ટ્રેન વાત કરશે તો મારી વાત ઉપર ખાલી ઉભા રહે ને મને મેળવીને દુઃખ તો બહુ ઘણું છે. કદાચ બધું જ આવવા દેવાનું. ખાલી મેળવી હોય તારી ખોલની ઉપર કારે નહીં જાવ. હે કે કદાચ તારે સાઉન્ડ જેટલું ડગલું ભરે ને એટલું હું મેળવી ડગલું ભરીશો. આ તે તો કાલ ખબર છે મારે સાઉન્ડ ને કરાર છે. હો કદાચ મારો ગમે એ કે ને તેથી કોઈ ડગલું ભરાઈ દેવો. એ હવા મહિના તમે જ કરશો ને એ દીકરીના મનમાં એમ છે મારે સાલું મહિનો દાદા મેળવી કહું સાલું મહિનો દા
ફેરનો પડી રહ્યો પછી એમ ન કહેવાય મોટામાંથી આ ન બને એવું ન થાય બાકી મારે એનું એક મારે કાંઈ ન જોયું બાકી મારે ભારે આવી મારી વાતની વાત કરે બાકી એનું કાંઈ ન જોયું મને તો મારો મહિલો વાળો બાકી બધી સીતારામ જાઓ આભાર મારી ખબર એમાં હાથ જ હોય બેટા હે હાથ જ હોય બાબા જેની ડોક્ટર ખુડે ને તો તે મને વાઘરિયા વચને એકવાર પૂછે કે તો ન કરી દઉં ને તો મારો નાનકો વાઘરી જ આપે બેઠો ન બેઠો બાબા એ તાળી પાડો બાપ મેલડીના શબ્દને તાળી પાડો બાપ હે જગતના શોખની મારી પર ડોક્ટરનું ભણતર પૂરું થઈને ત્યાં મારી મેલડીનો એકડો ચાલુ થાય હો પરિવારને પણ કહું છું હજી કહું છું મારા મહિલાના પરિવારને કહું છું જેની મેલડીની વાત કર થાય તેથી પૂછવા ન આવતા અને તારા એક કઈ જેટલા કામ જાણે તેની તને ઘરું લાવી ન દઉં તો મને નાનકા માથરીને મેલડીને મહિલાને ફળે આવેલી ન આવેલી કે આવો આભાર જાઓ જાઓ બોલ વધારે તારો મારે હારા કઈ દિનો બોડા જોઈ ચારનો વધારે મારે ન જોઈ તો મારા ઘરે બેઠો હતો હા ઈ જ વાત છે બીજે તો બધે તારા બંને કામ કરી બતાવે છે તો અમારા ઘરે હું વાત છે તારા પરિવારને કેમ હા, બેન, બોલે એ બધી બોલો બાકી માગો એ મળે મળે ને મળે અને મારી વાત ઉપર કોઈ ખાવું નહીં હજી કહું છું ભલે આ કહું છું એમાં સાંભળી છે પછી રોઈ તક કહેવાનું મને એમાં શામ થયા લેવન મેળવ્યું હતો હા એમાં 5 જ બોલ બોલ હવે મારા કંઠી જે માગે છે ને એનું આપી દઈશ પણ હું જેટલું કરું એટલું મારું રહે હા બોલ છે અરે એને કામ જોઈએ છે ને કે ઈ જેટલું એમાંથી આવે ને મારે મેળવી નામે વાપરી રાખવું પડે સાંભળે મને સાંભળે છે મારું પણ લેવા બેઠશે ખાડા તંડે હે 24 કલાક ના થવા દો એ મારા દીકરા બસ હું તને કહું છું હું બોલું છું હા ભાઈ કે એને મને મૂકીને માગું તો મને મૂકીને મેળવી કે જેવા કેમ થયા નથી થતા મને મૂકીને દેવાનું કેમ નથી થતું મને મેળવી ને આમ ફરી જવા ખબર બંને વિશે એ દાણા બાથું અને એ કે પ્રમાણે કામ તો એમાં કઈ દાણા હતા બેટા જા એના ટાઈમે કામ મેળવી ને ખબર મારા પરિવારના શું ખમા કહેતી હોવ ને તો મારા વાઘરિયા વચના મેળવીને 5 જણા થાય બાપ જાઓ જાઓ ઈ ભગવતી જોગમાં મારી વાઘરિયા વસણીમાં મેલડી આવાસમાં મારી અને કોઈ મારી તારા રોડ ના સુકવાય રે મારી મેલડી મારી મારા સાંગડાની શિવડાવું મેલડી તારી મોજડી અને
ભાઈ આ ગાંધીભાઈ પરિવારના બાનાધારી ભુવા અમારે જગદીશભાઈ ભુવા આ 500 રૂપિયા આપી અને ભગવતી માં મેલડીને વધાવશે ભગવતી જાદુ આપશે બા તેમાં તમારે જાનતીભાઈ માલણિયા ગરમલી વાળા આ 200 રૂપિયા આપી મને રાહુલદેવ ને તેરમી આપણે ભગવતી જાદુ આપશે બા જય હો બોલો મારું કાશી નો કોટવાન દાદા કાળા ભેરો બોલો બોલો મેલડી મારી કાશીના કોટવાળ નો મારો કાળ ભેરવ રાજા હે બોલો નાખો જય બાપો મારો કોઈ જીવન નહીં મારી કાશીનો કોટા આ તો મારી કાળકાનો આગેવાન કહેવાય મારો કાળ ભેરવ હે બોલો નાખ્યો જાય મારો કાળ ભાઈ કોઈના બાપની પાછો વળે નહીં દુઃખ પડે વિપત પડે અને કદાચ દુનિયાના ડોક્ટર એમ કે આ કેસ ન મસે પણ મારા કાળ ભૈરવનું કદાચ નામ લઈ લો જગતના સ્વાકની માલપાય એક લીંબુના પિયાલાની જેને માનતા કરો અને લીંબુના પિયાલાની માલપા જો હાકી ન મૂકે તો મારો કાશીનો કોટવાળ કાળ ભૈરવ ન કહે બાપ ઈ દાદાની હાજરી થઈ છે તારે ભાવથી ડાકના તાલે તાળીનો તાલ આપજો દાદાના રમાડા છે શું કે એ હવે અલક મલકના એ આ લીંબુ મારા આ લીંબુ કામણ ગારા હોરા લીંબુ કામણ ગારા હોરા
અને કદાચ દુનિયામાં કોઈ ન કરણ અને કદાચ ગમે એવું કારણ હોય ને, અને કદાચ કોઈ પણ આની અંદર બેઠો હોય અને જો મારો ફેરવા અત્યારે હવે હાલ કરીને ન બતાવે ને તો મારે ટીવીની અંદર બેહું નકામું છે હો. એ મારા બજરંગે મને જેટલો ન જેટલો મારે ખોટ પડી જાય હો. હે બાપુ ચાલો બાપુ હે દુનિયાની માલપા ગમે એ બેઠો હોય અને જેથી મારો બાપ બોલે ને અને જેથી એમાં કાંઈક ખોખરું નીકળી જાય હો. એ કાનમાં કુંડો ને બાપા જેથી હાથમાં ગદા અને બાપા બોલા વગર કસોટા હોય બાપા વીર. પણ તમે આયા સુભા ડોલાવા, તમે આયા આવજો. બોલો મારો બગદાણા વાળો અરે ગાંજા પીવે રે બાબો સુકારે પીવે એ મારો જંગલ નો જોગી બાબો ગાંજા પીવે. મારા જંગલ ના જોગી બાબા સુપિયા ઘડા.
હકીકતની જાહેરાત એવા મહાકાળી માં તથા મેલડી માનો નવરંગો માંડવો એવા અમારે લાલજીભાઈ ભુવા અને તેમજ અમારે જેકે દાદા એમના તરફથી જાહેર આમંત્રણ છે, જેમની તારીખ છે 2/5/2026 અને શનિવારના દિવસે ભગવતી માં મેલડી માના માંડવાનું આયોજન થવા જરૂર આવતા શનિવારે અને આજ ફાર્મની માલિક પર રાખેલો છો ભાઈ. જોરદાર તાળીથી બધા બધાને જાહેર આમંત્રણ છો ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. આની અમારો ગિરનારી બાવળી આવ્યો ને દાદાને ભાવથી યાદ કરતા દુખડ બાવા તું એ હળવો હાલ જો દેવા ગરવાની રે માથે રે રૂખડીયો હલવું રે એવા ગરવાની રે માથે રે રૂખડીયો મને મેલડીના નવરંગો માંડવો છે અને આજ જો હું મારા પનારા પરિવારને કાંઈ કહું નહીં ને તો મને મેલડીને કાંઈક દુઃખ કહેવા ઉભો થાય હો. અને મારા પંચને મારા કુળના ભુવાને એકવાર હું આજીજી કરવા માંગુ છું કે કદાચ આ મેલડીના બોલમાં જો ક્યારેક ભૂલ પડે ને આજના બોલમાં મારા કુળના ભુવા મારા જગદીશ ભુવાને કહેવા માંગુ છું કે બધું તો સમજ્યા પણ તમે મારી જગતમાં કહો છો મને મારા જીના ભુવા પર કરવા છે પણ મને મેલડીને એટલું દુઃખ છે કે આ દીકરા એનું કંઈ દોષ કર્યો નથી. આ જગ જાહેરમાં કહું છું, મેલડી કહું છું કદાચ આમાં ફેર પડે ને તેથી મેલડી પણ હાલ આવજો, હું ગમે ના જવાબ દેવા બેઠું આજ મારા દીકરા ઉપર મારા જીના ભુવાએ સાંભળે સારું મને મેલડીને બહુ ભય છે. એ દીકરાએ તો હંમેશા એના કાકાની બીજા હાથ અને કદાચ જો મારે મેલડીમાં કોઈમાં ભૂલ પડે ને એ મને મેલડી કે મારા દીકરા ઉપર જે નાખવામાં આવ્યું છે આજ ખુલ્લે આમ કહું છું કદાચ છેડી કહેતું કરે ને મેલડી પાછી નહીં પડે અને ઘણા કુવાનું કરજો હો બાપ. મેલડી કહેતું નહીં એને ખાલી હારે રાખ બગ સાઉન્ડ કે હું કે જે એની પાસે છે ને બધું આ તો મેલડી સહાય થઈ છે હવે એનો પરિવાર કહેતો હોય ને કે આ દીકરો દુઃખી છે એની મેલડી તમને અને કહેજે ભુવા જેથી હું તારી હારે ઉભી સાઉન્ડ તારી પહેલા કે એના ઘરે કોઈ થઈ આવે એના ભુવાનું જે કાંઈ થતું હોય તારે કહેવું તો બધા પણ આજ રમવા આવ્યું છું અને આજ તો લોકો જેથી કે કોઈ જવાબ પડે તેની મેલડી કેમ નથી જ્યાં કદાચ મારો થોડો એ મને ગમે નથી કહી મારા કાઢિયા પકડીને કહી પાછો લાવે એવો છે એક વધાવો મારો ભાંગે જાય અને વિશ્વાસ ઉડી જાય મારો થોડા છે ભલે ભૂવો નથી અને થોડા જો મારા તો માંડવામાં આવ્યો છે અને થોડો એમ કે મારી મેલડી ખરેખર તો આજ રમવા આવી છો એ અહીંથી ગાવ ને મારું આ કાર્ય થાય ને તો હું તારો માંડવો સ્વીકાર કરી નકર એમ માની કે માંડવો નહોતો કાંઈ બીજું કાંઈ ખાલી મજા કરી પીઆઈ ગયા અને એના ટાઈમમાં મારા ખોરાનું કામ કરી બતાવું હા ભલે તને સાઉન્ડ ઉપર ભરોસો છે મને પણ ઝીણા ભુવાનો ચોખવટ કર્યો હા મને બધી ખબર છે મારી પાસે બધું એવું પડ્યું છે અને કદાચ ગમે એટલા દાખલા
દીપે ને અને તમે એટલા ખરા ને તેથી મેલની જીણા બુઆને હલવાનો તો હોવ મેં મેલની છો વાહ મારી મેલની ને ગામ એ તો મેલો હું મેલું છું ને તો મારી હામાં બેહો બાપ મારે કા પલ્લે જઈને વાત નહીં કરવાની મને મેલીને હામી સાચે વાત કરો બાપ બાપ કહી દીધે મને ફોન કર્યો અરે તમે કાંઈ ખાલી અત્યારે ને તો આજે ની બહેન કાલી ની બહેન જ્યાં સુધી આ મેલની રજા નહીં પડે ને ત્યાં સુધી બુઆ આજે ની બહેન કાલી ની બહેન જેટલું કરવું એટલું કરે અને એમાં મારી શ્રાવણથી પહેલા શીખવું જો મામા તો ખબર જ છે મારો ખરો બની જાય મૂકવાનો નથી જો પછી એમ ન કહેતો મારે આ વધાવો નથી એમ ન કહેતો જો એ એમાં ખોરા સાંભળ એમાં તણે જ હોય બોરે તો વધાવો તો છે ને તારો અરે તું તમે એટલું ખોજેલું કાંઈ ઢેવો છો મને ખબર છે તું તમે એટલું ખોજી કાંઈ ઢેવો છો કોઈ કેલા ને તું ખોજી કાંઈ ઢેવો જાય ગયા તારું બાકી રહી ગયું છે એ તું બધા બાપનું માનતો નથી એ તારા ઘરમાં તારા બાપનું હું તારા દાદાનું કોઈનું નથી માની બેઠો છે તને જે મનમાં આવી ઈચ્છે કર્યું છે જિંદગીમાં તને મનમાં દેહે તો હાસુ બાકી દુનિયા ભલે માતા હામી દેખાડે તો ખોટું 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 થાય મારી રોડમાં મારી પતઈ રાજાનું મારી કાળજા જેવી રોડ પણ મારી છોડી ઉડાડી સાપા નગરના સોંગમાં મારી ગઢપાવાની દેવી કાળજા મારી પવાના વેરાગની માતા કાળજા મારી પવાના વેરાગની દેવી કાળજા ઈદન બોલાવું મારા વેગ હું એક સારદાની કાળજા મારા લાલિયા ગાંડાનું ધર્મ મારી કાળકા બોલે રૂડા મારી લાલિયા ભુવાની મારી ગાંડી કાળકા બોલે હો અને મારે જે કે દાદા ભુવાનું વ્યવહાર એ મારી ગાંડી કાળકા બોલે જાવ જાવ મારી વસ્તી હે મારી કરિયા દેવી મારા કરિયામાં ઉભા રહી જાઓ અને ભલા મને કોઈ માર કરતો આવતો હોય અને જો પાણી કરીને પી ન જાવ તેની તો હું જેમ કે દાદા ભુવાનો ગાવ મારી કાળજા ન હોય મારી કાળજા ન હોય હે મારા ભેગ હે આપા આપા હું આ પાવાની દેવ બોલું છું મામા એ કલમની ધણિયાને શું આપા હવે મારી આઈ હે મહિલા બુઆ આપા માંગી લઈ જા આપા હું આ માંડવાની માઇલ પર બોલ પૂરું તો થવાનું જ છે આપા મારો બોલનો તોલ હોય આપા મારો એણે રોજાય મારો વટાવે રોજાય હું ઘટ પાવાની કાળે મામા હવે મારી આઈ અને ભલામણા મારી કાળજા તો ન્યા સુધી કે મારી માથે વિશ્વરાજ ગાંડા એકદમ મારી માથે વિશ્વરાજ અને જો તારી દુશ્મનની આંખમાં ઝાર નો ભરી દઉં ને તો હું મેલડી નો કહેવાય બાબા
મારી કાલી કહે કોઈ કલકલતા વાળી મારી કાલી કલકલતા વાળી તારું વસન નો જાય ખાલી જગત સર્જન હાર મારી પાવાનો કઠનો ધણી મારી સાહેબ કાળિકા આવ્યા છે અને માં ભગવતીને ભાવથી યાદ કરતા એ પાવો વાજો એ વેણો વાજો એ પાવો વાજો એ વેણો વાજો મારા ખપરે રાખું એ માતા શું મારા બે મામા ખવા થાય ભલું થાય મારા બે સાચી ખવા હોય ખવા બાબા આજ સુણી લવા ભુવાની કાળકા આવે મોર બોલે મારી કાળકા મારી રંગે રમો માર કે રમો સવના માન પરોતા મા કાળકા રંગે રમો યાર કે રમો હું તો ભવાઈના શોખ બાંધનારી શાળ શોખ મામા. સિદ્ધ કરેલી સાધનાની કાળ બોલો મારી આય અને આજ મારો ધણી પદ છે બાપા જમા હવે કડવા કાટો તો ઠેહે ભાગવા દઉં તેથી મારી મામા. ખાવાની દેવને બોલો આભાર મારી કાળકા બોલો દુનિયાની મારી પાપ મામા અરે બાપ મારી કાળકા તો ને હુદી કે ભલા મને એકદી મારા કયામાં હું ભર્યો અને ભલા માણા સામેથી હજારો દુશ્મનના ટોળા આવતા હોય અને બંદૂકના ભડાકા હોય હાથમાં અને મારી કરતા આવે અને જો ભવાથી ભાલા બેઠા ન કરું તેથી હું એ જંગે ભવાની કાળકા નો હો મામા બોલો મેલડી મામા એક સાવર કુંભાના મોટા ગોળેવાળી મોટો હાથ. મામા એક લીમડા ધર્મ મારી મેલડી બોલો રૂડાબો મારી કાલુ હરતાઈ કરા લડનો મારી વટાવણ દાવા દસલો સુતી જન બાલ છોડી મારી લીમડા મારી વીર મેલડી મારી હરાના દરે મારી મેલડી હો ગહી દો
મામા મારી મેલડીને ટકોર કરાય નહીં, જેને કળિયુગનો જેને જાગતી જોત વાળી જેને રાજા મેલડી કહેવાય બાબે, એ કોઈ નો કરે એવું મારી મેલડી કરે, પાછું કોઈ નો આપે એવું ભગવતી જોગમાયા મારી મેલડી આપે બાપ. જગતના સ્વર્ગની માલિકા એક દિના સમય જેથી કોઈ સાયલાની માલિકા જેથી કહેવાય ભગલો અણદો થઈ ગયો, જેથી એમ કહેવાય દેવી પૂજકના ડંગાની માલિકા જેને એમ કહેવાય મોંઘા મૂલ્ય જેને સંતોષી નામની ભેહું છે ભાવ. મોંઘા મૂલ્યની જેને એમ કહેવાય ભેહું છે, તેની ભેહુંની નજર એમ કહેવાય રાજની માથે સાયલાના રાજને એમ કહેવાય ઈ નજરમાં ભેહું આવી જાય. और જેથી એમ કહેવાય સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ જાઓ. મોંઘા મૂળની જેથી એમ કહેવાય આ ભગલા હણતાની પાસે જે ભેહું છે ને એ ભેહું આપણા રાજની મારી પાસે જરૂર છે, એ ભેહું લઈ આવો. જેથી એમ કહેવાય બાગડીદા 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 એ સાયલાના કુબાની માલપા, હા એ ભગલા હણતાના કુબાની માલપા એમ કહેવાય રાજના ઘોડા આવ્યા. और જેથી ભગલા અણદાને કીધું ભગલા તારી આગળ જે સુંદર નામની ભેહું છે ને સાયલાના રાજની માલિકા એમ તો રાજને જરૂર છે, એ ભેહું આપી દે. એટલી વાત કરી તા ભગલા અણદાની આંખની માલિકા ત્યાં હુડા પીડ્યા કે માં આ તો મારી મોંઘા મૂલની મારું મનનું માંદળિયું મારી સંતણ ભેંસ છે માં. આ ભેહુના દુધાણાની માલિકા તો મારું આખું ઘર હાલે છે. અને રાજના માણસો આવેલા તે જેમ કે ભગલા અણદાની માથે એમ કે બળજબરી કરી અને રાજની માલિકા ભેહું લઈ જાય. ટૂંકમાં વાત કરું, અને જેની સાયલાના રાજની માલિકા એ 1.5 ભેહું આમ કે ગાળાની માલિકા આ સંતણ ભેહને બાંધી દે. મિત્રો માણા ધૂણાઈ કઈ નવાઈ નથી બાપ, પણ મારી ભગલા અણદાની મેલડી કેજો બાપી ભેહુના ધણને નો ધૂણાવું તો હું ભગલા અણદાની મેલડી ની બાપ. અને જેને એમ કહ્યું ભગલા અણદાએ અનસણનો ત્યાગ કર્યો. કુબાની માલિકા નથી આરસ પથ્થરની મૂર્તિ, નથી લાકડાનું ફળું, નથી માતાજી મેલડીની મૂર્તિ, એક નાનું એવું લોખંડનું એમ કે હવા વેચનું નાનું એવું ત્રિશુલ છે, ત્રિશુલની માથે સિંદૂર ચડાવ્યો છે. અને ગોખલાની માલિકા એ ટપક 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 આહુડાની ધાર થાય. અને તેથી ભગલો અણતો તેથી અનસણનો ત્યાગ કર્યો. 1 દિવસ 2 દિવસ ને 3 દિવસના વાણા વહી ગયા. મધુરી રાતનો જે એમ કે સમય થયો, રાતના 4-12 નો સમય થયો, ભાંગતી રાતનું ટાણું થઈ ગયું. મોઢાના દાંતની કકડાટી મારી ભગવતી જોગમાં મારી મેલડીના ઈ એમ કહેવાય નાના એવા ત્રિશુલની મારી પાછી મેલડીને બોલવું પડશે. બાપ માતાજી 80 વર્ષની ડોહીમાનું સ્વરૂપ ધારણ કરી માથામાં કોઈ સાંજના પતરા જેવો જેના વાળ રહી ગયા છૂટા કેસ કરતા વાળ મેલી ભગવતી જોગમાં હાથની માલિકા ખોખરી લાકડી લઈ ભગવતી મેલડી એક હાથની માલિકા દૂધની તાહળી ભરીને જેથી એમ કહેવાય ભગલા અણદાને કીધું ભગલા લે આ દૂધ પી લે. રાતના 12 વાગ્યાનો સમય થશે, કોઈ માણા નો ભાળે. મધુરી રાતનું ટાણું થયું, ભગવતી જોગમાયા મેલની દૂધની તાહળી ભરી અને કેદી એમ કે ભગલા અણદાને કહે ભગલા દૂધ પી લે. કે માં હવે આ દૂધ મને ન ખપે, આ દૂધ મને ખારા લાગે માં. હવે તો કદાચ મારા ખોળિયાની મારી પાસે પ્રાણ નીકળી જાય તો ભલા નીકળી જાય, પણ જ્યાં હોલી મારી સંદણ ભેંસ મારા કુબાની મારી પાસે ન આવે. સંદણ ભેંસને દોઈ લઉં, પહેલી તાહળી દૂધની દોઈ અને મારી મેલડીના ગોખલાની મારી પાસે ધરું, પછી હું ભગલો અણદો કે હું દૂધ પીવું ત્યાં સુધી દૂધ ન પીવું. ભગવતી જોગમાયા મારી મેલડીને બોલવું પડશે કે ભગલા કે તારા કુબાની મારી પાસે ભેહું કેટલી લઈ ગયા? કે મારી એક મારી મોંઘા મૂલની જે સંતણ નામની ભે હતી, જેના દુધાણાની મારી પાસે મારું આખું ઘર હાલતું હતું, મારી ભેહને બળજબરીથી રાજના માણસો લઈ ગયા.
અને કેદી હાથની માલપા ખોખરી લાકડી લઈને ભગવતી જોગમાયા આઈમાં જેવું સ્વરૂપ ધારણ કરી અને ભગવતી જોગમાયા ઈ સાયલાના રાજમહેલની માલપા ભગવતી મેલડીને જવું પડ્યું છે વા. અને માતાજી જોગમાયા મારી મેલડીની નજર કેતા અમી દસમી પડે દોઢ હો ભેહુના ગાળાની માથે મારી મેલડી કે નજર માંડું 1 2 3 નહીં સધણ ભે એક નહીં માં 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 બોલો મારી મેલડી બોલો બાપ માં માં ભાઈ 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 બોલો મારી મેલડી બોલો બાપ મેલડી કે 1 2 ભેહું નહીં પણ દોઢ હો ભેહુના ધણની માથે મેલડી કે નજર માંડું અને જો દોઢ હો ભેહુના ધણને નો ધુણાવું ને તો ભગલા અણદાની મેલડી નહીં બા. આવું ટાણું થઈ જાય ને ભગવતી જોગમાં મારી મેલડી એમ કે દોઢ હો ભેહુના ધણને ધુણાવે વાતમાં એવું ટાણું આવે અને જેના કુલની માલપા મારી મેલડી પૂજાતી હોય અને મેલડીનો એક એક હાકલો નો મારે તો મારી પ્રભાતના પોરની મેલડી નહીં બા. ધણધણ ફૂગરા વાગ્યામાં મેલડીના બાબા મેલડી બાબા બાબા મેલડી બાબા તારી મેલડી બોલું લીમડા વાળી બોલું હા મારી લીમડા મારી મેલડી બોલો મારી સવાર કુંડલાની માલપા મારી લીમડા હોય મેલડીને યાદ કરો અને બસુકના ફળાકે મરતા નો બસાવે બધો મારી લીમડા લીમડા મારી મેલડી લીમડા મારી મેલડી બાબા 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 અરે ભલા મણા મારી જેકે ભુવાની ને મારી લાલા ભુવાની મેલડી એમ કે આજ મારું ટાણું હોય કોઈ ગાંડા લાવો કોઈ મણા લાવો અને મારી મેલડી કે એની માથે આજ ફેરવું અને જો મણા લે મેં ઠા ન કરું ને તેથી તો હું લીમડા વાળી મેલડી નો મારી રાજા માને મેલડી તને જેથી પરજા માને અને માને ઓલા ગોપીઓ વાળા મેલડી તને તાજમું ભરે મારી ઓલી બીજી ભરી જવા તેને મારી લીમડા લીમડા વાળી દેવી મેલડી આમાં ટાણે કોઈ આ ગોપનો દીકરો ભલામણ આવીને એમ કે આ મેલડી ખોટ્યા આ જગ્યા ભૂવે ખોટો આ લાલો ભૂવે ખોટો અને મેલડી કે જો દોઢ પગલું ભરવા દઉં ને દોઢ પગલું તો ન ભરવા દઉં પણ જો મારે સાવરકુંડલા મેલડી સાવરકુંડલાના પાદરમાંથી જો મીટ માંડું અને ભલામણ એની પેટ જીવ ન ભણાવી દઉં ને તેથી તો હું મેલડી નો હોય
મહા અને એ ધરતીમાં ભારતીય મારી આઈનો આગેવાન વીર વાસંગી ખેતરો સાહેબ આવ્યા છે અને થોડા થાનકની માલપા જેના મઠમાં કુળદેવી બેઠા હોય ને મારી આઈનો આગેવાન વીર ખેતરો સાહેબ બેઠો હોય અને દાદા આવ્યા છે દાદાના ભાવથી યાદ કરતા ઘર નાગરી રે રે પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ દેવ રે रामगरी सीता ने वाला राम ए बोला भमरा ने वाला ये ना भूलना रे ये रामया अरे बाप रमने वाली रामगरी सीता ने वाला राम ए बोला भमरा ने वाला ये ना भूलना બોલો મારી આગેવાન